તો સોમનાથમાં તો ભવ્યાતિ ભવ્ય માહોલ છે, પરંતુ જૂનાગઢના ભવનાથમાં પણ માનવ મહેરામણ ઉમટી પડ્યું છે। આજે શિવરાત્રીને લઈને મોટી સંખ્યામાં ભક્તો અહીં ભવનાથ ખાતે ઉમટી પડ્યા છે। ભવનાથ મહાદેવના દર્શન કરવા ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે। વહેલી સવારથી ભક્તોએ ભવનાથમાં લાંબી કતારો લગાવી બમ બમ બોલે હર હર મહાદેવના નાદથી ભવનાથ તળેટી જે છે તે ગૂંજી ઉઠી છે। અને અલગ અલગ પૂજા જે છે તે અલગ અલગ શિવાલયોમાં થતી જોવા મળી રહી છે। ખાસ જૂનાગઢના ભવનાથ મંદિરની જ્યારે આપણે વાત કરી રહ્યા છીએ ત્યારે તસવીરો જ દરેક બાબત બયાન કરી દે છે કે કેટલી મોટી સંખ્યામાં ભાવિકોનો જમાવડો જે છે તે અત્યારે આ મંદિરમાં જોવા મળી રહ્યો છે। દાદાના દર્શન માટે, ભવનાથ દાદાના દર્શન માટે અને એક અનોખો શણગાર આ મહાશિવરાત્રિના મહાપર્વ પર મંદિરને કરવામાં આવ્યો છે, જે ભક્તોને વધુ આકર્ષે છે। લાઇટિંગ કરવામાં આવી છે, ફૂલોનો શણગાર કરવામાં આવ્યો છે। જે બને તેટલો શણગાર જે છે તે આજના દિવસે કરવામાં આવ્યો છે। જેમ કાન્હાને આપણે જન્માષ્ટમી વખતે લાડ લડાવીએ છીએ તેવી જ રીતે ભગવાન મહાદેવને પણ શોભે તેવો શણગાર આ ભવનાથ મંદિરને કરવામાં આવ્યો છે। અને વિશેષ પૂજા જે છે, 4 પ્રહરની પૂજા જે છે તે આજે કરવામાં આવી રહી છે। અને આખું જૂનાગઢ જે છે, આખું ભવનાથનું જે પ્રાંગણ પરિસર જે છે તે શિવમય બનેલું જોવા મળી રહ્યું છે। ભક્તોનું ઘોડાપૂર જોવા મળી રહ્યું છે। દાદાના દર્શનની ઘેલછા જે છે તે લોકોને દૂર દૂરથી ભવનાથ ખાતે ખેંચી લાવી રહી છે અને ત્યાં દાદાના દર્શન કરી લોકો ધન્યતાની અનુભૂતિ करता જોવા મળી રહ્યા છે। जूनागढ़ में महाशिवरात्रि का माहौल है वो अभी चरम सीमा पर है। महाशिवरात्रि का दिन है और आज यहाँ पे जूनागढ़ में श्रद्धालुओं की भारी भीड़ है। यहाँ पे जूनागढ़ में हम देखें तो कल के दिन शनिवार था और शनिवार को 7 लाख से भी ज़्यादा लोग यहाँ पे पाए गए हैं और लोगों की जो संख्या है वो शिवरात्रि के दिन प्रतिदिन बढ़ती जा रही है। आज भारी मात्रा में लोग आने की संभावना है और शाम तक पूरा जो दिन है उसमें भवनाथ क्षेत्र में भारी संख्या में लोग पाए जाएंगे। अगर आज की बात करें तो आज महाशिवरात्रि का दिन है, तो यहाँ पे सबसे जो ज़्यादा महत्व है साधु संतों की रवेड़ी और उनका मृगी कुंड में शाही स्नान। आज शाम को ये दोनों जो इवेंट है वो होने वाली है। गुजरात राज्य के माननीय मुख्यमंत्री श्री भूपेंद्र भाई पटेल भी आज भवनाथ महादेव मंदिर के दर्शन के लिए आने वाले हैं। आज का दिन है वो भवनाथ में भजन भोजन और भक्ति का जो त्रिवेणी संगम महाशिवरात्रि का जो मेला है वो संपन्न होगा। महाशिवरात्रि महापर्व आज ત્યારે ભવનાથ મંદિરમાં લાખોની સંખ્યામાં જે તે શ્રદ્ધાળુ ઉમટી પડે છે। આપ જોઈ શકો છો કે મંદિરના પરિસરમાં હર હર મહાદેવના નાદ સાથે છે લોકો જે છે તે દર્શન કરવા માટે ઉમટી પડ્યા છે અને ખાસ કરીને જે શણગાર કરવામાં છે તેને લઈને પણ લોકોમાં ભારે ઉત્સુકતા જોવા મળી છે। આજે શિવમય બની ગયું છે સમગ્ર ગિરનાર તળેટીમાં જે છે તે લાખો ભાવિકો છે તે અત્યારના ભીડને મંદિરના પરિસરમાં ઉમટી પડ્યા છે। ખાસ કરીને જે રીતે મહાશિવરાત્રિનો મહાપર્વ ઉજવવામાં છે મિની કુંભ મેળામાં દર્શન કરવા માટે લાખો શ્રદ્ધાળુ આવે છે। આપણી સાથે શ્રદ્ધાળુ છું તેમની પાસે જોયું ખાસ કરીને જે રીતે શું લાગે છે આજે મહાશિવરાત્રિનો પર્વ છે। હર હર મહાદેવ। જે મહાશિવરાત્રી આમ તો 11 તારીખથી 15 તારીખ સુધી અહીંયા ભવનાથની અંદર મહાશિવરાત્રીનો મેળો ભરાયો છે અને આ મેળાની અંદર લાખો શ્રદ્ધાળુઓએ આવી અને દેશ વિદેશમાંથી લાખો શ્રદ્ધાળુઓએ આવી અને પોતે ભગવાન મહાદેવ પ્રત્યે પોતાની ભક્તિ પ્રગટ કરી છે। ત્યારે આજે આ શિવરાત્રીનો દિવસ છે અને આજના દિવસે લગભગ આખી રાત માનવ મહેરામણ જાણે અહીંયા ઉમટી પડ્યું છે અને લોકો ખૂબ આ વખત મેળાની અંદર આવ્યા છે। ત્યારે આજે સવારના અહીંયા ભવનાથ મંદિરની અંદર આમ જાણે ભક્તિનો માહોલ છે અને સ્વયં શિવજી એવું લાગે છે કે સ્વયં શિવજી અહીંયા ઉતરી આવ્યા છે અને એ લોકોને આ સૃષ્ટિને એક આશીર્વાદ આપે છે અને અહીંયા અમે ધન્યતાની લાગણી અનુભવી રહ્યા છીએ। શું કહેશો શિવભાઈ વાતાવરણ છે શિવરાત્રી છે આપણે જાણીએ જ છીએ એમ કે જુનાગઢ એટલે એક ધાર્મિક નગરી છે અને એમાં શિવરાત્રી જ્યારે આવે ત્યારે તો આપણું જુનાગઢ ખરેખર જેને કહેવાય કે ભક્તિમાં રંગાઈ જાય છે અને આપણી એક પરંપરા છે કે આ એક બહુ સારામાં સારી રીતે છે। અને શિવરાત્રીમાં તો કાયમ આપણને એમ જ થાય કે આપણે 5 દિવસ જ્યારથી ધજા ચડે ત્યારે પૂર્ણાવતી થાય ત્યાં સુધી અહીંયા જઈએ, કારણ કે કોઈને કોઈ સ્વરૂપે આપણને અહીંયા શંકર મળી જશે એવો અંદરથી એક આપણને એક આનંદ થતો હોય છે અને ખરેખર મળે છે। અને કહેવાય છે કે જ્યારે રાત્રે રવાડી ફરીને આવે છે અને મૃગીકુંડમાં જ્યારે નાય છે ત્યારે કોઈને કોઈ ઘણીવાર એવું જોવા કે ભાઈ જે સાધુઓ નાય છે એ પછી ક્યાં અદ્રશ્ય થઈ જાય છે। ઘણીવાર ઘણા મીડિયાએ એને પણ ટ્રાય કરી છે કે ફોટામાં કેદ કરી લે, પણ એ નથી થતા। ત્યારે જ આપણને થાય કે શંકર છે
આદિ અનાદિકાળથી છે અને રહેશે જ. તો આ તો ભાવિકોની લાગણી, ખાસ કરીને ભવનાથ મંદિર પ્રત્યેની જે લાગણી છે તેને લઈને લોકો હજી પણ ઉમટી પડે છે. હજી પણ અવિરત ભાવિકોનો પ્રવાહ ચાલી રહ્યો છે. ભવનાથ તો 7 લાખથી વધુ ભક્તોએ ભવનાથ ખાતે ભગવાન ભવનાથના દર્શન કર્યા છે અને ધન્યતાની અનુભૂતિ કરી છે. આ એક માત્ર ધાર્મિક તહેવાર નથી, પરંતુ એક સાંસ્કૃતિક આધ્યાત્મિક ઉત્સવ છે, એક આધ્યાત્મિક અનુભૂતિ છે, જે અનુભૂતિ દરેક ભક્ત મહાશિવરાત્રિનો જ્યારે પણ પર્વ હોય ત્યારે જરૂર એ અનુભૂતિ લેવા ઈચ્છતો હોય છે. અને આ 7 લાખથી વધુ ભક્તો જે અહીંયા આવી પધાર્યા છે, જેમણે દર્શન કર્યા છે ભવનાથના, દાદા ભવનાથના, તેમણે આ અનુભૂતિ ચોક્કસ કરી હશે. હર હર મહાદેવના નાદથી આખે આખું જૂનાગઢ જે છે તે ગુંજી ઉઠ્યું છે.